ગારિયાધાર શહેરમાં આજરોજ રાષ્ટ્રપ્રેમ અને અદ્ભુત ઉત્સાહથી ભરપૂર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર નગર તિરંગામય બન્યું હતું. હાથમાં તિરંગો, હૃદયમાં દેશપ્રેમ અને હોઠ પર ભારત માતાના જયઘોષ સાથે નીકળેલી આ ઐતિહાસિક રેલી એમ.ડી. પટેલ હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. આ રાષ્ટ્રપ્રેમી યાત્રામાં ગારિયાધાર મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પોલીસ વિભાગનો સ્ટાફ, જીઆરડી જવાનો તેમજ વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સ્ટાફની સાથોસાથ શહેરના અગ્રણી રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. વહીવટીતંત્રના અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, શિક્ષણવિદો, રાજકીય સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓના આ વિશાળ સંગમથી ગારિયાધારની ધરતી જાણે સંપૂર્ણપણે તિરંગાના રંગે રંગાઈ ગઈ હોય તેવો અદ્ભુત અને યાદગાર માહોલ સર્જાયો હતો, જ્યાં માર્ગો પર લહેરાતા રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગુંજતા નારાઓથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમની અનોખી લાગણીથી છલકાઈ ગયું હતું. તિરંગો માત્ર ધ્વજ નથી, એ દેશની શાન, એકતા અને ગૌરવનું પ્રતીક છે. રિપોર્ટર હનીફ બિલખિયા.